સહાય બક્ષીપંચ ભારતીય જનતા પાર્ટી વડોદરા શહેર દ્વારા આયુષ્માન કાર્ડ પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના અને કાનૂની સલાહ માર્ગદર્શન અંગેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરના હરણી રોડ ખાતે આવેલ કમ્યુનિટી હોલમાં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પ્રધાનમંત્રી વિશ્વકર્મા લોન યોજના અંતર્ગત સુથારી કામ, નાવ બનાવવાનું કામ કરનાર, અસ્ત્ર બનાવનાર, લુહાર, તાળો બનાવનાર, હથોડા અને ટૂલકીટ બનાવનાર, સોનાર, કુંભાર, મૂર્તિકાર, પથ્થર કોતરણી કરનાર, મોચીકામ, કડિયાકામ, ટોપલી, ચટાઈ, સાવરણી બનાવનાર, પારંપરિક ઢીંગલી અને રમકડા બનાવનાર, નાઈ, માળાઓ બનાવનાર, ધોબી, દરજી, માછલીની જાળ બનાવવાનું કામ કરનારને ₹1 લાખની લોન સાથે નવા આયુષ્માન કાર્ડ અને કાનૂની સલાહનો કેમ્પ યોજવામાં આવ્યો, જેમાં મોટી સંખ્યામાં લોકોએ આ યોજનાનો લાભ લીધો। આ કાર્યક્રમમાં બક્ષીપંચ મોરચાના પ્રમુખ ભરતભાઈ સ્વામી સહિત બક્ષીપંચ મોરચાના સભ્યો સાથે ટીમ સહાયના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ ટીમ સહાય ટ્રસ્ટ તથા બક્ષીપંચ મોરચો ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા PM વિશ્વકર્મા યોજનાનો રજિસ્ટ્રેશનનો કેમ્પ રાખવામાં આવ્યો છે। ટીમ સહાય અને બક્ષીપંચ મોરચો આ વિસ્તારની અંદર વર્ષ દરમિયાન અલગ અલગ પ્રકારના કાર્યક્રમો કરી રહ્યા છે, પરંતુ લેટેસ્ટ એટલે તાજેતરમાં વડાપ્રધાનશ્રીએ જ્યારે કરોડો રૂપિયા વિશ્વકર્મા યોજના હેઠળ ફાળવ્યા હોય અને 18 પ્રકારના અલગ અલગ કારીગરો જેવા કે મિસ્ત્રી, સોની, લુહાર, કુંભાર, એ સિવાય માછલીની જાળી બનાવનાર, તાળા ચાવી બનાવનાર વગેરે પ્રકારના કારીગરોનું ઉત્થાન થાય, એમના ધંધામાં સહાય મળી રહે અને સૌથી ઓછા વ્યાજના દરે મળે, અને સાથે સાથે જે વ્યક્તિ કમ્પલસરી આ ટ્રેનિંગ લેશે એને ₹500 પર ડે સ્ટાઇપેન્ડ આપવામાં આવશે અને ₹15,000 સુધીની એને સાધન સહાય આપવામાં આવશે। તે સિવાય ₹1 લાખની શરૂઆતમાં લોન આપવામાં આવશે, એ 18 મહિનામાં ભરપાઈ થઈ જાય ત્યારબાદ બીજા ₹2 લાખની લોન આપવામાં આવશે, જેથી કરીને શોષિત, પીડિત, વંચિત, કચડાયેલો સમાજ કચડાયેલો નહીં રહી અને પગભર થાય, રોજગારી મેળવે અને પોતાની કારીગરીનું પ્રદર્શિત કરી શકે। એ હેતુથી મોદી સાહેબની આ યોજનાનું અમે રજિસ્ટ્રેશન આજરોજ કરી રહ્યા છીએ। આજે સહાય ટ્રસ્ટ વડોદરા અને બક્ષીપંચ મોરચો ભાજપા વડોદરા શહેર દ્વારા વોર્ડ નંબર 6 વિજયનગર કોમ્યુનિટી હોલ ખાતે સરકારી યોજનાઓનું આયોજન કરવામાં આવ્યું છે। એમાં કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવતી વિવિધ સેવાકીય યોજનાઓને આજે લાભાર્થીઓને મળે એવું સુંદર આયોજન કરવામાં આવ્યું છે। આ સેવાકીય કાર્યમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે બક્ષીપંચ મોરચા ભાજપા વડોદરા શહેરના પ્રમુખ ભરતભાઈ સ્વામી, ભાજપા વડોદરા શહેર બિઝનેસ એસોસિએશનના કન્વીનર શ્રી જિગ્નેશભાઈ શાહ, સાથે મંત્રી દિલીપભાઈ સોલંકી, ઉપાધ્યક્ષ ધુલાભાઈ લુહાર, ઉપાધ્યક્ષ રમેશભાઈ મિસ્ત્રી અને ઉપાધ્યક્ષ સુભાષભાઈ દરજી સાથે તમામ અમારા બક્ષીપંચ મોરચાના કાર્યકર્તાઓ, પદાધિકારીઓ અને સંસ્થાના કાર્યકર્તાઓ સેવા આપવા માટે ઉપસ્થિત રહ્યા છે।